જો બે વસ્તુ કલયુગના, જ્યાં તમને સહેલું ને મફત આ બે શબ્દો સાંભળવા મળે ત્યાં ચેતી જજો. કલયુગના આ જ બે આકર્ષણ. મફત વસ્તુ જેટલી મોંઘી પડે છે ને એટલી બીજી નથી પડતી. સહેલું નહીં એમ કોઈને સાચું બતાવો, ભલે અઘરું હશે પણ અમે ચાલીશું. આ એક એવી મેન્ટાલિટી સમાજની આજે થઈ. આ બધું અઘરું અમને ખબર ન પડે. કેમ ન પડે? તમે આટલું ભણી લો છો, આટલું જાણી લો છો, આમાં ધર્મમાં તો શું છે? એક વાર અંદર ઉતરશો. આ તો એવી જ વાત છે કે મને તો ક્યારે તરતા આવડે? એક વાર કૂદશો, અંદર પાણીમાં જશો તો ક્યારેક તરતા શીખશો. પણ કોઈ એમ કે ના મને તરતા ના આવડે, ત્યાં પાણીને અડીશ જ નહીં, તો ક્યારેય તરતા નથી આવડવાનું. એમ જ તમે આવો, જાણો, સમજો, જાણો. આવું બધું ક્યાં લખ્યું છે? તમે કેટલા ગ્રંથો વાંચ્યા? પાછું કેમ કે આ બધું તમે ક્યાં લખ્યું છે? ક્યાંય નથી. તમે વાંચ્યા કેટલા ગ્રંથ? તો મોટી વાત દુઃખની એ છે કે ક્રિશ્ચનને જેટલું બાઇબલ વિશે ખબર છે, મુસલમાનને જેટલું કુરાન વિશે કે ખબર છે, એટલું હિન્દુઓને ભગવદ ગીતા અને ભાગવત વિશે ખબર નથી. આ એક બહુ જ દુઃખની વાત આપણા સમાજમાં છે કે આપણે આપણા ધર્મ ગ્રંથો પ્રત્યે ઉદાસીન અને ગ્લાનિ મનમાં પેદા કરી દીધી છે કે આ બધું આપણને ન ખબર પડે. સમજાય એવું જ છે, ક્યારેક ખોલીને વાંચો તો ખરા. અને ધર્મ ગ્રંથોથી જો વિમુક્ત થયા તો આખો સમાજ અંધશ્રદ્ધામાં ભટકી જશે. કારણ કે ગ્રંથો ક્યારે તમને ભટકાવશે નહીં, અંધશ્રદ્ધા તરફ નહીં જવાનું. એટલે આજે જરૂર છે મૂળ ધર્મ ગ્રંથોને ઘરે ઘરે સુધી પહોંચાડવા. આ પુસ્તિકા પ્રકાશિત કરી બધાના ઘર ઘર સુધી આ પહોંચશે, લોકો વાંચતા થશે, પાઠ કરતા થશે. કેટલું એક સુંદર કાર્ય છે. તો મૂળ ધર્મ ગ્રંથોને ખોલીને જુઓ. ખાસ ભાઈઓને, યુવાનોને હું કહીશ, મૂળ ધર્મ ગ્રંથોને જુઓ. ધર્મ ગ્રંથો માટે ઉદાસીન નતા. સંસ્કૃતમાં જુઓ એટલે કે આ આપણા કામનું નહીં. કેમ? આપણા ધર્મ ગ્રંથો આપણે નહીં વાંચીએ તો કોણ જોશે? સાચી વસ્તુને જાણો, સમજો. સત્યમ નાસ્તિ તપ. આજે તપ જતું રહ્યું બધાને. અને તપ કયું? અત્યારે કઈ આપણે જંગલમાં જઈને બેસવાના છે અને જંગલમાં કોઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા બેસવા દેવાના છે? તપ શું છે? પ્રભુએ તમને જેવી સ્થિતિમાં રાખ્યા છે એવી સ્થિતિમાં આનંદમાં રહેવું, એ જ અત્યારનું તપ છે. પ્રભુએ જેવી સ્થિતિ તમને આપી છે સંસારમાં, એમાં પ્રભુનું ભજન કરતા કરતા આનંદથી જીવન જીવો, એ જ અત્યારનું તપ. તપ એટલે શું? સહન કરતા શીખવું. બે શક્તિ માણસને અત્યારે કલયુગમાં જતી જ રહી. એક સહન શક્તિ ને બીજી શ્રમ શક્તિ. આજે કોઈને વધારે સહેલાઈમાં જેટલું ઓછું કામ કરીને વધારે મેળવવું છે, અને બીજી સહન શક્તિ જતી રહી. આજે કોઈને સહન કરવું, સહન કરતા છે. આજે પરિવારો તૂટવા લાગ્યા, એનું કારણ કે સહન શક્તિ ઘટી ગઈ છે. એટલા બધા દરેક વહુને એમ જ લાગે કે હું જ ઘસાવું છું, બાકી બધા લેર કરે. તો આમાં ઘસાય છે કોણ? દરેક ને ઘરમાં એમ જ લાગે કે હું જ ઘસાવું, બધા બાકી બધા મોજ કરે. સહન કર. અને ઘરમાં એક વ્યક્તિ સમજદાર એવો હોવો જોઈએ કે જે બધું સહન કરવા તૈયાર હોય, અને એ વ્યક્તિ ઘરના કડી રૂપ હોય, એને કારણે બધું જોડાઈ જતું હોય. એક શાયરે બહુ સુંદર વાત કરી કે लिहाज आंखों का रिश्तों का डर नहीं रहता जब एक शख्स के हाथ में घर नहीं रहता. જ્યારે એક કેન્દ્રમાં રહેલો વ્યક્તિ જ્યારે પરિવારમાંથી જતો રહે ત્યારે આખું પરિવાર વિખરાઈ જતું હોય. એ કેન્દ્ર શા માટે હતું? કે સહન કરતો હતો. ઘરમાં સુવાસ ફેલાવવા માટે અગરબત્તીએ બળવું પડે, અને આખું ઘર સુગંધિત કરવા માટે છેક સુધી બળવું પડે. ઘણા પરિવારમાં, કુટુંબમાં એક વ્યક્તિ એવો હોય જે આખી જિંદગી બળતો રહે અને સુગંધ ફેલાતો રહે, અને એના બળવાને કારણે જ ઘરમાં સુગંધ હોય. તપ સત્યમ નાસ્તિ તપ શૌચમ. પવિત્રતા જતી રહી. સ્વચ્છતાનો આગ્રહ લોકોને બહુ રહેવા લાગ્યો, પવિત્રતાને નથી માનતા. દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવાવરા સંકૂટ ભાષણ. લોકો ખોટું બોલનારા થવા. મંદા સુગંધવતો મંદ ભાગ્યા વિપત્તિતા પાખંડી નિર્તા સંતો વિરક્તા સત્પરિગ્રહ. પાખંડીઓ સંતો બનીને બેસી ગયા. સંતો પાખંડી નથી થયા, પણ પાખંડીઓ સંતના વેશમાં આવવા લાગે. જેને પણ પગે લાગો છો પહેલા જુઓ કે આ ક્યાંથી આવે છે, કોણ છે, કઈ પરંપરાના છે.
જોતા નથી ને સમાજ એની પાછળ ભાગવા લાગે અને પછી એનાથી કંઈક ખોટું થાય તો આખો ધર્મ બદનામ થાય છે. માથું ગમે ત્યાં નહીં નમાવવું, મસ્તક ગમે ત્યાં નહીં ઝુકાવવું. આ તમારું ગૌરવ છે. આ તો ત્યાં જાગે જ્યાં તમારી શ્રદ્ધા બેઠી હોય. હા, નમસ્કાર કરીને આદર તો બધાને છે, પણ આ મસ્તક ક્યારે છે જ્યાં શ્રદ્ધા બેસી જાય. તરુણી પ્રભુતા આગે હે શાલકો બુદ્ધિદાયક. કહું ઘરે ઘરે સ્ત્રીઓના રાગ, એટલે સ્ત્રીઓને તરુણી કહ્યું છે, એટલે કે જે સ્ત્રી જીવ કોને કહો કે જે લૌકિકમાં બહુ આસક્ત હોય, અલૌકિકમાં ઉદાસીન હોય સ્ત્રી જીવ. બાકી બહેનોનું રાજ તો ઘરમાં હોવું જોઈએ, અને તો જ ઘર બરાબર ચાલે. ધર્મ ઘરમાં તો જ થાય. તરુણી પ્રભુ, એક છોકરો એડમિશન લેવા ગયો, પ્રિન્સિપાલ પાસે ગયો. પ્રિન્સિપાલે પૂછ્યું છોકરાને કે તારા પપ્પા શું કરે છે? તો પેલા કહ્યું જે મારી મમ્મી કે. એક ભાઈ પોતાના મેરેજ સર્ટિફિકેટ અડધો કલાકથી ધારી જુએ. પેલા પૂછ્યું કે આ મેરેજ સર્ટિફિકેટ આટલું ધારી જુએ કે ના એક્સપાયરી ડેટ ગોતું છું. આમાં એક્સપાયરી ડેટ ન હોય. એક ના વિવાહ નક્કી થયા તો પેલી કન્યા એની બેનપણીને કહ્યું કે તારો ફિયાન્સ એમ તો બધું સારું છે, પણ હસે છે ને તો સારો નથી લાગતો. એટલે કે ચિંતા ના કરીશ, લગ્ન પછી હસવા દઉં તો. દંપતિ નામ છે કલકનમ. ભાગવતના કલયુગમાં ઘરે ઘરે ક્લેશ દેખાય. એ પેલા પતિ એની પત્નીને કહ્યું કે તું ગમે તેટલું બનાવ, પણ બા જેવી રોટલી તારી નથી બનતી. બા જેવી રોટલી બનીને બતાવ કે હમણાં બનાવી દઉં, તમે બાપુજી જેવો રોટ બાંધી આપો. દંપતિ નામ છે કલકનમ. ચારે ઓર જયારે કલયુગના લક્ષણ દેખાયા અને નારદજી પરિભ્રમણ કરતા કરતા વૃંદાવનમાં આવ્યા, ત્યાં એક સ્ત્રી, જ્યાં નારદજીને જોયા જે વૃદ્ધ પુરુષો એના ખોળામાં સૂતા છે. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ વિનાશ ક્ષણવાર ઉઘાડવું. અને સાધુનું તો ક્ષણવારનું સાનિધ્ય પણ ઘણું છે. મારી ચિંતાને દૂર કરો. પૂછ્યું તું કોણ છે? કહ્યું અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમૌ મે તનયૌ બતાવું જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાળ યોગે ને જર્જરો. આ બંને મારા પુત્રો છે, કાળના યોગથી વૃદ્ધ થઈ ગયા છે. આ છે જ્ઞાન અને આ છે વૈરાગ્ય. વૃંદાવનમાં હું જયારે ગુજરાતમાં ગઈ, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાં ગતઃ. દ્રવિડમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં વૃદ્ધિ પામી, પણ ગુજરાતમાં આવી તો ગરડી થઈ. હવે ગુજરાતના લોકોને એમ થાય ગુજરાતી શું બગાડ્યું? અને કરતો ગુજરાતના સંતોએ એમ કર્યા કે ગરડી થઈ એટલે કે જીર્ણતામ, કે જેમ માટીનું પુતળું હોય ને એને રજ કરી નાખે, જીર્ણ થઈ ગયું કહેવાય. એટલે કે ગુજરાતમાં રજે રજમાં વ્યાપ્ત થઈ. બીજો અર્થ એમ કર્યો કે મા બાપને જે ઘડપણમાં સાચવે, જે બા બધી મિલકત એને આપવાની. એમ યુવાનીમાં બાળપણમાં તો ભક્તિ મારાની બીજે રહ્યા, પણ ઘડપણમાં ગુજરાતના લોકોએ સાચવી, એટલે ભક્તિ મારાની પોતાની બધાઈ મિલકત ગુજરાતમાં આપતી. અને એટલે ગુજરાતમાં જે ભક્તિ થાય છે અને સર્વત્ર ગુજરાતના સંતો, આચાર્યો, મહાત્માઓ એમની સુવાસ બધે ફેલાવી. અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે જ્યાં ઉણપ હોય ત્યાં જ એની સાચી કિંમત થાય. તો કહું ગુજરાતમાં ગરડી એટલે ઉણપ દેખાય, એટલે ગુજરાતના લોકોએ સાચી કિંમત કરી. પણ વૃદ્ધ થઈ એમ કહ્યું ને વૃંદાવનમાં આવી તો હું તો યુવાન થઈ ગઈ, પણ મારા બંને પુત્રો વૃદ્ધ બની ગયા. માં વૃદ્ધ હોય ને દીકરાઓ યુવાન હોય. અહીંયા તો ઊંધું થયું, માં યુવાન થઈ ગઈ ને પુત્રો વૃદ્ધ થઈ ગયા. અનેક કોશિશ કરી નારદજીએ, વેદના પાઠો કર્યા, ઉપનિષદના મંત્રો બોલ્યા, થોડા ઊંચા થાય, જાગૃત થાય જ્ઞાન અને વૈરાગ્ય, પાછા આળસ મળીને સુઈ જાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. શ્રીમદ ભાગવતમાં શ્રી પ્રહલાદજી આ નવધા ભક્તિનું દર્શન કરાવ્યું છે. એ રીતે રામાયણમાં પણ 9 પ્રકારની ભક્તિનું દર્શન છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, આદિ આદિ. થોડો ભક્તિ શબ્દને સમજીએ. શ્રીમદ ભાગવતમાં ભગવત પ્રાપ્તિના 3 માર્ગ બતાવ્યા. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નણાસ્ત્રયો વિધિત્વયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ.
આ ત્રણેય માર્ગ દ્વારા ભગવત પ્રાપ્તિ થાય છે. ત્રણેય માર્ગ શાસ્ત્રોક્ત છે. પણ વર્તમાન સમયમાં, જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ, એ સમયમાં કયા માર્ગે ભગવાન સુધી પહોંચી શકાય, એની જો ચર્ચા વિચારણા કરવા બેસીએ તો વર્તમાન સમયમાં ભક્તિ માર્ગ, આ કાળ જ ભક્તિનો ચાલી રહ્યો છે. જ્ઞાન માર્ગમાં જે અહમ બ્રહ્માસ્મિની વાત છે, તો માણસ પૂરો માણસે નથી થઈ શકતો, તો ભગવાન થવાની વાત તો ક્યાં રહી? ક્યારે કોઈ પ્રાણીને કેવું નથી પડતું કે ગાયને નથી કેવું પડતું કે તું ગાય બન, ઘોડાને નથી કેવું પડતું કે ઘોડો બન, કોઈ પ્રાણીને યાદ નથી અપાવવું પડતું, પણ માણસને વારે ઘડીએ કેવું પડે તું માણસ થા. પેલું કહેતા ને કે તરસ્યો વ્યક્તિ ફકીર બજારમાંથી નીકળતો હતો ને ભરે ઉષ્ણકાળના દિવસો, ગરમીના દિવસો ને એટલી તરસ એને લાગેલી ને ચક્કર આવતા હતા. એક દુકાન પાસે જઈને ઉભો રહ્યો અને શેઠજીને કહેવા લાગ્યો કે પાણી આપો. અને પેલા શેઠજીએ કહ્યું કે હમણાં માણસ આવે તને આપે. આમ કરતા કરતા 10 મિનિટ થઈ ગઈ અને પેલાને ચક્કર આવવા લાગ્યા, ગળું સુકાવા લાગ્યું. કહ્યું કે હું પડી જઈશ. કહ્યું કે શેઠજી પાણી પાવો ને. કહ્યું ને કે માણસ આવે ત્યારે આપે છે. બીજી 15 મિનિટ જતી રહીને હવે તો એમ થયું કે જાણે પ્રાણ છૂટી જશે. ગળું સુકાવા લાગ્યું, ચક્કર આવવા લાગ્યા. કહ્યું કે શેઠજી પાણી આપો ને, આટલી વારથી ઉભો છું, મને કહ્યું ને કે હમણાં માણસ આવીને આપે છે. ફકીરે કહ્યું થોડી વાર માટે તમે માણસ બની જાઓ તો કોઈની રાજ નહીં જોવું. મૂળ વાત અહમ બ્રહ્માસ્મિની જે જ્ઞાન માર્ગની વાત, કર્મ માર્ગ જે યજ્ઞ આઝાદીનો માર્ગ છે. શાસ્ત્ર એમ કહે છે કે 6 વસ્તુની શુદ્ધિ હોય ત્યારે આ કર્મ માર્ગ ફલિત થાય. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર. આ 6 વસ્તુની શુદ્ધિ હોય ત્યારે આપણો કર્મ માર્ગ ફલિત થાય. દેશ શુદ્ધ જોઈએ, કાલ, દ્રવ્ય જેનો ઉપયોગ થઈ રહ્યો છે, કર્તા કરનારો શુદ્ધ જોઈએ, કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ દ્વારા કર્મ માર્ગ ફલિત થાય છે. તો વર્તમાન સમયમાં જ્ઞાન માર્ગ આપણા માટે સંભવ નથી, કર્મ માર્ગ સંભવ નથી, રહ્યો ભક્તિ માર્ગ. જો આ ત્રણેયને સરળતાથી જો સમજાવવાની કોશિશ કરું તો જેમ એક વ્યક્તિ જતો હતો, એને આંબાનો બગીચો જોયો અને ઉપર કેરી લાગેલી જોઈને એટલી સરસ કેરી ઉગેલી, તુરંત થયું કે આ કઈ રીતે આને ઉગાડી હશે. અંદર ગયો અને જે માળી હતો એને બોલાવીને પૂછ્યું, લખવા લાગ્યો કે કેટલું પાણી પાયું, કેટલો ઊંડો ખાડો ખોદ્યો, કેટલું ખાતર નાખ્યું, બધી જ માહિતી ભેગી કરવા લાગ્યો. એટલામાં બીજો વ્યક્તિ બગીચાની બહારથી નીકળ્યો, એને જોયું આટલા સુંદર આંબા પર કેરી લાગી છે, તુરંત અંદર ગયો, બીજા માળીને બોલાવ્યો, કહ્યું કે આમાં કઈ રીતે ખાડો ખોદ્યો મને શીખવાડ. ફાવડો લીધો અને એની સાથે ખાડો ખોદવા લાગ્યો. ત્રીજો વ્યક્તિ ત્યાંથી નીકળ્યો અને એને જોયું આટલી સુંદર કેરી ઉગી છે, સીધો અંદર ગયો, ઝાડ પર ચડ્યો, કેરી તોડીને ખાવા લાગ્યો. એટલામાં બગીચાનો માલિક આવ્યો, એને જોયું કે આ ત્રણેય વગર પૂછે અંદર ઘૂસ્યા છે ને ત્રણેયને બહાર કાઢ્યા. બતાવવામાં ફાયદામાં કોણ રહ્યો? જે ખાઈને નીકળી ગયો એ જ ને. આ જે માહિતી ભેગી કરવા લાગ્યો એ બધા જ્ઞાન માર્ગી, જે ખાડો ખોદવામાં પડ્યો એ કર્મ માર્ગી, અને જે સેવા અને સત્સંગના ફળ લઈ અને આ દુનિયામાંથી ચાલતા થયા એ છે ભક્તિ માર્ગ. ભગવાન વિશે જાણવામાં પડી રહ્યા પણ ભગવાનને પામી ન શક્યા, ભગવાનનો રસ ન લઈ શક્યા. તો ભક્તિ માર્ગ. હવે થાય ભક્તિ એટલે શું? કીર્તન ગાવા, પાઠ કરવા, સેવા કરવી, માળા ફેરવવી, ભક્તિ કોને કહેવાય? શાસ્ત્રોમાં 3 જણાએ ભક્તિની વ્યાખ્યા આપી છે. એક નારદજી, બીજા સાંડિલ્ય મુનિ અને ત્રીજા વ્યાસજી. આ 3 જણાએ
ભક્તિની વ્યાખ્યા કરી છે. ભક્તિ શબ્દને સમજાવે છે. કારણ કે સંસ્કૃતમાં ધાતુ પ્રમાણે જોવા જાવ તો ભજ અને તીન પ્રત્યય લાગવાથી અને ભજ ધાતુનો અર્થ થાય સેવાયામ, ભજ સેવાયામ. એનાથી ભક્તિ શબ્દ બને છે. પણ આ ત્રણ ઋષિઓએ ભક્તિ શબ્દની વ્યાખ્યા કરી છે. સૌથી પહેલી વ્યાખ્યા કરી નારદજીએ. નારદજીના ભક્તિ સૂત્રો છે. ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. અને ભક્તિ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું, સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. યલબ્ધ્વા ભવાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી. ભક્તિ સૂત્રો છે. સાતુ અસ્મિન પરમ પ્રેમ રૂપા અમૃત સ્વરૂપા છે. ઈશ્વરમાં જાગેલો પરમ પ્રેમ, એનું નામ ભક્તિ, જે અમૃત રૂપ છે. બીજી વ્યાખ્યા કરી શાંડિલ્ય મુનિએ, સા પરાનુરક્તિ ઈશ્વરે. ઈશ્વરમાં પરમ અનુરક્તિ, એનું નામ ભક્તિ. એવી જ અનુરક્તિ કે જેની પાછળ બધું જ છોડવા તૈયાર છે. પ્રેમ એને જ કહેવાય કે જેની પાછળ બધું છોડવા જેવું તૈયાર છે. આપણા હૃદય પર હાથ રાખીને આપણે પૂછીએ કે આપણે જીવનમાં સૌથી અધિક પ્રેમ કોને કરીએ છીએ? શું હજી આપણો પ્રેમ ભક્તિ રૂપા બન્યો છે? બીજી ચર્ચામાં નથી જતો. ત્રીજી વ્યાખ્યા કરી વ્યાસજી, જે મહાપ્રભુજી સ્વીકારે છે. મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ. ભક્તિ શબ્દને સમજાવતા વ્યાસજી કહે છે કે ભક્તિ એટલે શું? કેવળ કીર્તન ગાવા, પાઠ કરવા એ જ ભક્તિ નથી. પણ ભક્તિ શબ્દને સમજો કે મહાત્મ જ્ઞાન પૂર્વક. સૌથી પહેલા કહું, તમે જેને ભજવા જઈ રહ્યા છો એનું સૌથી પહેલા મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. તમે કોને ભજી રહ્યા છો? એ ભજનાર તમારા જે સેવ્ય છે એનું મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જો ઈશ્વરને ભજતા પહેલા એનું મહાત્મ જ્ઞાન તમારામાં નહીં આવે તો ગમે ત્યારે અભાવ આવી જશે. મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. કોઈ પણ વસ્તુનો સ્વીકારતા પહેલા જો એનું મહાત્મ જ્ઞાન ના આવે તો એને સાચું સન્માન ના આપી શકે. પેલું કહેતા ને કે એક સંત એક ચાતુર્માસ કરવા માટે ક્યાંક રોકાયા અને રોજ એક ધોબી ત્યાં કપડા ધોવા આવે અને રોજ આ સંત જુએ. ચાતુર્માસ પૂરો થયો અને થયું કે હવે બીજે ક્યાંક પ્રયાણ કરું. એટલામાં સામેથી ધોબી દેખાયો. થયો મનમાં કે આ બિચારો નિષ્કંચન છે, ગરીબ છે. આ સંત પાસે એક પારસમણી હતો અને થયું કે લાવ આ ધોબીને આપી દઉં તો બિચારો સુખી થઈ જાય. અને પારસમણી લઈને એ ધોબીને આપી દીધું અને પરિભ્રમણ કરવા માટે આગળ નીકળી ગયા છે. 1 વર્ષ પૂરું થવા આવ્યું. ફરી ચાતુર્માસ પ્રારંભ થવા આવ્યો અને કહ્યું કે હું પાછી મૂળ જગ્યાએ જાઉં. પાછી પોતાની ઝૂંપડી ઉપર નિવાસ કર્યો 4 માસ રોકાવા માટે. અને જ્યાં સવાર પડી ત્યાં પેલો ધોબી પાછો કપડા ધોવા આવ્યો અને થયું કે આને પારસમણી આપ્યો અને હજી કપડા ધોવે છે. ધોબીને બોલાવે, અહીંયા તને ખબર છે ગઈ વખત હું જતો હતો ત્યારે મેં તને પેલો પથ્થર આપેલો. હા, બહુ સારો પથ્થર હતો, નાવામાં બહુ કામ લાગે છે, રોજ ઘસી ઘસીને લાવું છું. પેલા સંતે કહ્યું, અરે પારસમણી હતો, લોખંડને અડાડે તો સોનું બની જાય. તો ધોબીએ કહ્યું, પણ આપતા પહેલા કહેવું જોઈએ. મહાત્મ જ્ઞાન નતું તો દુરુપયોગ થયો. વ્યવહાર અને વિવેક ના આવે. એમ જ જેને ભજો છો એનું મહાત્મ જ્ઞાન હોવું જોઈએ. આ ઈશ્વર કોણ છે, કેવા છે? એટલે ભાગવતજીમાં પણ ભાગવત કથા પ્રારંભ કરતા પહેલા 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે. આ 6 અધ્યાયમાં કેમ કહેવામાં આવે છે? કેમ કે ભગવાનને સમજાવવા છે ભગવાન કોને કહેવાય. જેમ ધન જેની પાસે છે ધનવાન, યશ જેનો છે યશવાન, એમ ભગ જેની પાસે છે ભગવાન. તો ભગ કોને કહેવાય? તો ભગવાનમાં રહેલા 6 ધર્મો
ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 વસ્તુને ભગ કહેવાય. અને આ ભગને જેને ધારણ કર્યા છે એ ભગવાન કહેવાય. આ 6 વસ્તુને સમજો તો પ્રભુનું મહાત્મ જ્ઞાન થયું કહેવાય. એટલે ઈશ્વરને ભજતા પહેલા ઈશ્વરને જાણવો જરૂરી છે. ઘણા લોકો કે ભગવાન હોય તો દેખાય નહીં. ભગવાન છે એટલે જ દેખાતા નથી. જે થોડું કરીને બધે આગળ દેખાય એ માણસ, અને જે બધું કરે છે છતાંય ક્યાંય નથી દેખાતો એ તો ભગવાન છે. એ જ સૃષ્ટિનું સર્જન કરે, પાલન કરે, વિસર્જન કરે, બધું જ કરનારો એ છે, છતાંય ક્યાંય નથી દેખાતો, એટલે જ તો એ ભગવાન છે.